गुड मॉर्निंग एवरीवन। तो प्यारे बच्चों, आज हम क्या सीखने वाले हैं? आज हम सीखने वाले हैं व्याकरण, गुजराती व्याकरण। વ્યાકરણ એ ભાષા વ્યવસ્થા છે. શબ્દોના આરસપરસ સંબંધ અને વાક્યમાં તેના પ્રયોજનનો નિર્દેશ કરે છે. આપણે બોલીએ કે લખીએ ત્યારે આ વ્યવસ્થાથી સંબંધ હોતા નથી, પણ અજ્ઞાન રીતે આ વ્યવસ્થા આપણા મનમાં પડેલી હોય છે. मतलब कि बच्चों, व्याकरण एक भाषा की व्यवस्था है और उसमें जो शब्द पड़े हैं आरस परस संबंध के साथ वाक्यों में तेनो प्रयोजन निर्देश करे छे. आपणे बोलीए छे, लखीए छे, वो सब एक व्यवस्था संबंध तरीके से होती नहीं. वो हम अपने मन से बोल देते हैं. तो ये व्यवस्था हमारे मन में हमारे मन में है. एक रीते कहिए तो एक आवो नियम है कि जे शब्दों ने अमुक रीते मूकवानी छूट आपे छे. एक ऐसा नियम है जो अपना शब्दों को कहीं भी रखने की छूट देते हैं. हमें भाषा बोलनारे आ नियम जाणवा ज जोईए, अन्यथा तेनो अर्थपूर्ण रीते शब्दों ने प्रयोजी सकशे नहीं. आम व्याकरण एवी व्यवस्था है जे स्वीकृत अर्थ प्राप्त करवा शब्दों की उचित गोठवणी सुनिश्चित करे छे. मतलब कि व्याकरण एक ऐसी व्यवस्था है जो स्वीकृत अर्थ प्राप्त करवा, जो जिसका अर्थ मीनिंग निकलता है उसके शब्दों की उचित तरह से वो गोठवणी करता है. गुजराती भाषा में शब्दों ने आ रीते वर्गीकृत कर सकाय छे. गुजराती भाषा में व्याकरण के हिसाब से वर्गीकृत किया है, जैसे कि नाम, सर्वनाम, विशेषण, क्रियापद, कुदंत, क्रिया विशेषण, नाम योगी, उभन, ये सब वर्गीकृत किया है. હવે આપણે જોવાના છે પ્રકરણ 1, વર્ણ વ્યવસ્થા. તો આપણે જોઈએ કે વર્ણની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે. આપણા વિચારો સામે વ્યક્તિ સમક્ષ રજૂ કરવા આપણી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષા એટલે સરળ રીતે કહીએ તો વાક્યો, અને વાક્ય એ આપણા વિચાર રજૂ કરવા માટેનો એકમ છે. આપણે આપણા વિચારો આપણી સામે કોઈક બીજા વ્યક્તિ આપણી સામે વ્યક્ત કરે યા આપણે કોઈ બીજા સમક્ષ વ્યક્ત કરીએ તો તેને શું કહેવાય? વાક્ય કહેવાય. એક ભાષાનો જ ઉપયોગ કરીને આપણે એક વાક્ય બોલીએ છીએ. તે આપણા મનમાં કોઈ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી રાખી નથી. જેમ રીતે આપણે ઇશારો, હાવભાવ જોઈને બોલીએ છીએ તો એક વાક્ય બની જાય છે. વાક્ય શબ્દોનું બને છે, અને શબ્દ વર્ણનો અને અક્ષર, અર્થાત વધુ સચોટ રીતે કહેવું હોય તો ધ્વનિ. મતલબ કે વાક્યો શાના બને છે? શબ્દોના સમૂહનો શું બને છે? વાક્ય. અને શબ્દ શાનો બને છે? બે થી વધારે વર્ણોનો સમૂહથી શું બને છે? શબ્દ બને છે. જેવી રીતે એક ઘર હોય અને તેમાં 3, 4, 5 ઘર બની જાય તો શું બની જાય? એક સોસાયટી બની જાય. એવી 3, 4 सोसाइटी बनी जाए तो શું બને? एक गांव बनी जाए છે, गांव. उसी तरह एक अक्षर से एक वर्ण से नहीं, लेकिन एक 2 से ज़्यादा वर्ण से एक शब्द बनेगा. जैसे कि कम, कमर, कमल, एम एक शब्द बनी गया. અને શબ્દોના શું બનશે? શબ્દોના સમૂહથી સેન્ટેન્સ બનશે, વાક્ય બનશે. જેવી રીતે જોઈએ કે મમ્મી मुझे रोटी दो, एक सेंटेंस है, एक वाक्य बन गया कि रोटी के हम मम्मी के पास क्या मांग रहे हैं? रोटी. तो हम एक वाक्य का उपयोग कर ले कि मम्मी मुझे रोटी दो. આમ ભાષા એ ધ્વનિઓની એક પ્રકારની વ્યવસ્થા છે. આ ભાષા એક ધ્વનિઓનો પ્રકાર છે, એમની જ વ્યવસ્થા છે. ધ્વનિઓમાં કેટલાક સ્वर અને વ્યંજન છે. बच्चों, स्वर और व्यंजन आप लोगों को पता है, तो वो किसकी है? ध्वनियों की एक व्यवस्था है. અને ધ્વનિઓમાં શું છે? સ્વર અને વ્યંજન. અને સ્વર એટલે સ્વતંત્ર અને વ્યંજન એટલે અસ્વતંત્ર. તો આપણે જોઈએ આજે સ્વર એટલે શું? કે જે અક્ષરોનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારની મદદ વિના સ્વતંત્ર રીતે આપણે લઈ શકીએ તેને સ્વર કહેવાય છે. તેવા અક્ષરને સ્વર કહેવાય છે. અને આપણે જોઈએ હવે શું જોવાના છે? સ્વર. જો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. એ શું છે? સ્વતંત્ર સ્વર છે. આપણે સ્વતંત્ર રીતે એને સાંભળી શકીએ છીએ, એને લખી શકીએ છીએ. જોઈએ હવે આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ. હવે આપણે જોવાના છે જાતીય સ્વર કોને કહેવાય અને વિજાતીય સ્વર કોને કહેવાય. તો જાતીય સ્વરમાં આવશે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ. હવે આપણે જોવાના છે વિજાતીય સ્વર કોને કહેવાય. અ,
આના વિજાતીય સ્વર છે ઈ ઉ ઉ. હવે આપણે જોઈએ ઈ અને ઈના સ્વર વિજાતીય આ ઉ ઉ. અને ઉના જોઈએ આઈ ઈ. હવે આપણે સ્વર શીખીએ. હવે આપણે શીખવાના છે વ્યંજન. તો સ્વર સ્વતંત્ર છે અને વ્યંજન અસ્વતંત્ર. ક્યારેક પણ આપણે વ્યંજનનો ઉપયોગ કરવા માટે આપણે સ્વરનો આશરો લેવા જ પડે છે, તો જ આપણે વ્યંજનનો ઉચ્ચાર કરી શકીએ. જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. તો હવે આપણે જોઈએ વ્યંજન. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ હ અળ અક્ષ અગિન્ય. આ છે વ્યંજન. અને વ્યંજનનો ઉપયોગ કરવા માટે આપણે સ્વરનો આશરો આવશ્યક છે. હવે આપણે જોઈએ વર્ગીય વ્યંજન. આ વ્યંજન છે એને વર્ગીકૃત કર્યા છે, જેને અલગ અલગ વિભાગમાં બાંટ્યા છે. તો હવે આપણે જોઈએ કે કંઠ્ય સ્વર. શું આપણે જોવાના છીએ? કંઠ્ય સ્વર. તો કંઠ્ય સ્વર કોને કહેવાય? તો ક ખ ગ ઘ ડ. तो आ શું છે? कंठ्य स्वर जिनका उच्चारण कंठ और होठों के द्वारा होता है એને આપણે શું કહેવાય? कंठ्य स्वर. कंठ्य स्वर मतलब कि जिनका उच्चारण कंठ मतलब कि आ આપણું ગલે, मतलब कि જે કંઠ્ય मतलब कि જે આપણા આ ગલામાંથી નીકળે ક ખ ગ ઘ ડ. आ શું છે? कंठ्य स्वर. जिनका उच्चारण कंठ गले से होता है उनको हम कंठ्य स्वर कहेंगे. अभी हम देखने वाले हैं तालव्य. तो देखो, जिनका उच्चारण कंठ और तालु के द्वारा होता है उनको हम तालव्य कहेंगे. च छ જ झ. હવે આપણે જે मूर्धन्य तो जिनका उच्चारण मुख के ऊपरी भाग से होता है इन्हें આપણે मूर्धन्य કહી શકીએ. ટ ઠ ડ ઢ अण. હવે આપણે જે दंत्य स्वर એટલે કે जिनका उच्चारण दोनों होठों से दांतों को मिलाने से होता है उनको हम दंत्य कहेंगे. त. देखो आप लोग भी बोल सकते हो त थ द ध न. હવે આપણે જોઈએ ओष्ठ्य मतलब कि जिनका दोनों होठों की सहायता से होता है इन्हें આપણે ओष्ठ्य કહે છે. પ ફ બ ભ મ. હવે આપણે જોઈએ અંતઃસ્થ વર્ણ અર્ધ સ્વર. અંતઃ. तो अंतस्वर में य र ल व. अंतस्वर जिन व्यंजनों का उच्चारण करते समय जीवा पूरी तरह से मुख के किसी भाग को नहीं छूती है उसको हम अंतस्वर स्वर कहेंगे. उष्मा वर्ण मतलब कि क्ष श क्ष ह अड़ अक्ष अग्न. तो जिन व्यंजनों का उच्चारण करते समय हवा के रगड़ के खाने के कारण मुख से उष्मा निकलती है उसको हम उष्मा वर्ण कहेंगे. अवर्गीय व्यंजन અને अनुनासिक व्यंजन. તો અવર્ગીય વ્યંજનમાં આવે છે સ સ સ હ અડ વિસર્ગ. હવે આપણે જોઈએ अनुनासिक व्यंजन. तो अनुनासिक व्यंजन એટલે શું? કે जिन ध्वनियों का उच्चारण में हवा नाक और मुख दोनों से निकलती है उसके हम अनुनासिक व्यंजन कहेंगे. ड ग न अण म. अभी हम देखने वाले हैं मधुर के घोष व्यंजन. मधुर रणकर वाला व्यंजन ने घोष व्यंजन कहे છે. कठोर के अघोष व्यंजन. मधुर रणकर विना व्यंजन ने अघोष व्यंजन कहे છે. जिसमें मधुर रणकर है उसको मधु के घोष बोलेंगे और जिसमें मधुर रणकर नहीं है उसको कठोर के अघोष व्यंजन बोलेंगे. कठोर अघोष व्यंजन में क्या आता है देखते हैं. क ख च छ ट ठ त थ प फ स स
स स। अभी मधु घोष व्यंजन में क्या आएगा? ग घ ड झ झ ग ड ढ अण द ध न ब भ म य र ल व ह અળ। હવે આપણે જો નોંધ અર્વાચીન ભાષા વિજ્ઞાનોની ટૂંક સમય અનુસાર ડૉક્ટર T.N. દવે જેવા ભાષા વિજ્ઞાનીઓ ગુજરાતીમાં 8 સ્વર સ્વીકાર્યા છે: અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઓ। હવે આપણે જોઈએ અગ્ર, મધ્ય અને પુષ્ટ, ઉચ્ચ, मध्य, निम्न, ऊपर नीचे, ऊपर, मध्य और नीचे। देखेंगे उच्च में क्या आएगा? ई उ, मध्य में ए अ ओ, निम्न में ए आ ओ। अभी देखेंगे अग्र ई ए, मध्य अ आ, पुष्ट उ ओ। अभी हम देखेंगे જોડાક્ષર। જોડાક્ષર કોને કહેવાય? કે બે કે વધારે વ્યંજનો સ્વરની મેળવણી વિના સાથોસાથ આવી જાય છે ત્યારે તેને જોડાક્ષર કહેવામાં આવે છે। क्योंकि व्यंजन तो अस्वतंत्र है, उसको स्वर की सहायता लेनी पड़ती है, लेकिन जो अक्षर को दो अक्षर व्यंजन से मिल जाते हैं और एक अक्षर बन जाता है उसको जोड़ा अक्षर बोलेंगे। क प्लस छ, देखो यहाँ क, ये क प्लस श बराबर क्ष बन जाएगा। अभी देखेंगे ज प्लस ग, यज्ञ बन गया। इसी तरह हम देखेंगे दूसरा, देखो स प्लस त प्लस र, स्त्र, त प्लस र प्लस त्र। तो क्या हो गया? दोनों व्यंजन मिल गए और एक एक अक्षर, एक और वर्ण बन गए, उसको बोलेंगे जोड़ा अक्षर। ओके, तो प्यारे बच्चों, आज हमने क्या सीखा? आज हम वर्ण व्यवस्था सीखी। उसमें व्यंजन को अलग अलग तरीके से विभाजित अलग अलग किया है, अलग अलग अपने हिसाब से। ओके, थैंक यू।